વાતાવરણીય વક્રીભવનને કારણે જોવા મળતી કુદરતમાં જોવા મળતી જે બીજી અગત્યની ઘટના છે એના વિશે આપણે વાત કરીએ, જે છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. આ જે ટોપિકનું ટાઇટલ છે જે આપણે અહીંયા રાખેલું છે, જોતા તમને થોડી અચરજ થશે કે સૂર્યોદય કઈ રીતે વહેલો અને સૂર્યાસ્ત કઈ રીતે મોડો. તો એ સૌપ્રથમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક જનરલ નોલેજનો પણ ક્વેશ્ચન છે કે ઘણી વખત તમને કીધું હોય તો જે સૂર્યોદય છે એ ખરેખર જે સૂર્યોદય થાય એના કરતાં આપણે 2 મિનિટ વહેલો જોવા મળે છે, અને સૂર્યાસ્ત જ્યારે થતો હોય, જ્યારે એકચ્યુઅલ ખરેખર જે સૂર્યાસ્ત થઈ જાય છે ત્યારબાદ પણ 2 મિનિટ સુધી આપણને સૂર્યાસ્ત છે એ જોવા મળે છે. તો એના પાછળનું મુખ્ય કારણ શું છે ને એટલા માટે જ આ ટોપિકનું નામ રાખેલું છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. તો આવું શા માટે થાય છે આ વસ્તુ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. અને ખરેખર આ શા માટે થાય છે એનું એક કારણ તો આપણને ખબર જ છે કે વાતાવરણીય વક્રીભવનને કારણે આ વસ્તુ જે છે આપણને જોવા મળે છે. પણ ખરેખર કઈ રીતે અથવા તો વાતાવરણીય વક્રીભવનની એવી તો શું અસર થાય છે કે જેના લીધે સૂર્યોદય છે આપણને 2 મિનિટ વહેલો અને સૂર્યાસ્ત જે છે આપણે 2 મિનિટ મોડે સુધી જોઈ શકીએ છીએ. બરાબર, તો આ જ વસ્તુ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા સૌપ્રથમ આપણે ફરીથી પૃથ્વી લીધેલી છે. પૃથ્વી પર કોઈ એક જગ્યાએ એક મનુષ્ય છે એ રહેલો છે. હવે અહીંયા પૃથ્વીની જે સપાટી છે એ સપાટીને આપણે કહી શકાય કે ડોટેડ લાઇનથી, ટપકાવાળી એક લીટીથી દર્શાવેલી છે, જેને આપણે ક્ષિતિજ તરીકે ઓળખીએ. બરાબર, તો આ જે ક્ષિતિજ છે, આ ક્ષિતિજની નીચે જ્યારે સૂર્ય રહેલો હોય તો ખરેખર સૂર્યોદય ક્યારે થાય છે? તો જ્યારે એ સૂર્ય છે એ ક્ષિતિજની ઉપરની તરફ આવશે ત્યારે આપણને ખરેખર સૂર્યોદય થયો એવું કહી શકીએ છીએ. અને એ ક્ષિતિજની ઉપર રહેલો સૂર્ય જ્યારે ક્ષિતિજની નીચે આવશે ત્યારે ખરેખર સૂર્યાસ્ત થયેલો છે એવું આપણે ગણી શકીએ છીએ. તો આપણે અહીંયા એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે ખરેખર જે એકચ્યુઅલ સૂર્યોદય થાય છે ક્યારે થાય છે? તો કે જ્યારે સૂર્ય છે ક્ષિતિજની ઉપર આવશે ત્યારે થશે, અને સૂર્યાસ્ત ક્યારે થશે? કે જ્યારે સૂર્ય છે ક્ષિતિજની નીચે આવશે ત્યારે ખરેખર સૂર્યાસ્ત થયો છે એવું આપણે કહી શકીએ છીએ. હવે અહીંયા સૂર્ય તો એ પોતાનું સ્થાન બદલતો નથી, પણ આ ક્ષિતિજની ઉપર અને નીચે કઈ રીતે આવે છે? તો આપણને બધાને ખબર છે કે સૂર્ય તો એક નિશ્ચિત સ્થાન ઉપર જ રહેલો છે, પણ એની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે છે અને ગ્રહો પોતાની ધરી ઉપર પણ પરિભ્રમણ કરે છે. તો એટલા માટે જ્યારે ગ્રહોનું પરિભ્રમણ થતું હોય, ગ્રહો પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે આ પરિભ્રમણને કારણે સૂર્યનું સ્થાન છે આપણને બદલતું જોવા મળે છે. એટલા માટે આપણે પૃથ્વી ઉપર ઘણા બધા દેશો રહેલા છે કે ક્યાંક દિવસ હોય તો ક્યાંક રાત રહેલી છે. આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. બરાબર, તો આ સૂર્યનું સ્થાન અહીંયા નથી બદલતું, પણ પૃથ્વી જે પોતાનું પરિભ્રમણ કરે છે એના લીધે સૂર્ય જે છે એ પોતાનું સ્થાન બદલતો હોય એવું આપણને આભાસ થાય છે. એટલે ખરેખર તો આપણે ફરીએ છીએ, સૂર્ય તો પોતાના સ્થાને સ્થિર જ છે. બરાબર, હવે આપણે આપણા મૂળ ટોપિક ઉપર આવીએ, જે છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. તો અહીંયા સૂર્યોદયની ઘટનાથી આપણે શરૂઆત કરીએ કે આપણે કીધું કે સૂર્ય અત્યારે ક્ષિતિજની નીચે છે, એ જ્યારે ક્ષિતિજની ઉપરની તરફ આવશે ત્યારે સૂર્યોદય થયેલો આપણને જોવા મળશે. પરંતુ અહીંયા આપણે ક્ષિતિજની નીચે જ સૂર્યને દર્શાવેલો છે. હવે અહીંયા સૂર્યમાંથી પ્રકાશનું કિરણ જ્યારે પૃથ્વીના વાતાવરણ સુધી પહોંચશે તો શૂન્યાવકાશમાંથી ત્યાં તો સીધે સીધું પહોંચી જશે, પણ જેવું એ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થશે તો આગળ આપણે તારાઓના ટમટમવાની ઘટનામાં જોયું હતું એ રીતે અહીંયા પૃથ્વીના વાતાવરણમાં જે હવા રહેલી છે એ હવાનું તાપમાન અલગ અલગ હશે. એટલે કે એ હવાના જે અલગ અલગ તાપમાનની જે હવા રહેલી છે એનો વક્રીભવનાંક પણ અલગ અલગ હશે. એટલે આ પ્રકાશનું કિરણ છે એ વાંકું વળેલું વક્રીભવન પામીને એ મનુષ્યની આંખ સુધી પહોંચતો આપણને જોવા મળશે. અને ખરેખર આપણે પહેલા જ કીધું કે તારાઓને તો આપણે સ્થિર ઉપર અવકાશમાં જોઈએ એટલે સીધી જ લીટીમાં, સીધી જ લાઈનમાં આપણે દ્રશ્યમાન થાય છે. બરાબર, તો અહીંયા શું થશે કે આ જે પ્રકાશનું કિરણ સૂર્યમાંથી આવે છે વક્રીભવન પામીને મનુષ્યની આંખ સુધી પહોંચે છે ત્યારે મનુષ્યને ખરેખર સૂર્ય છે એ એનાથી ઉપરના સ્થાન ઉપર દેખાય છે. બરાબર ને? તો સૂર્ય અહીંયા ઉપરના સ્થાન ઉપર દેખાય છે, પણ હજુ ખરેખર જે એકચ્યુઅલ સૂર્ય છે ક્ષિતિજની નીચે છે, પરંતુ આ વક્રીભવન, વાતાવરણીય વક્રીભવનની ઘટનાને કારણે સૂર્ય આપને ક્ષિતિજની ઉપર દેખાય છે. તો આ ઘટનાને કારણે સૂર્યોદય હજુ ખરેખર થયો ના હોય તો પણ આપણને 2 મિનિટ જેટલો વહેલો સૂર્યોદય છે એ દેખાય છે. તો એનું મુખ્ય કારણ આ વાતાવરણીય વક્રીભવન જ છે. અને સૂર્યાસ્ત સમયે જ્યારે સૂર્ય આથમતો હશે ત્યારે પણ આ વાતાવરણીય વક્રીભવનને કારણે 2 મિનિટ
મોડો સૂર્યાસ્ત છે એ આપણને થતો જોવા મળે છે. બરાબર, તો આનાથી તમને એટલી તો સમજ આવી ગઈ કે કઈ રીતે સૂર્યોદય છે વહેલો અને સૂર્યાસ્ત છે આપણે મોડે સુધી જોઈ શકીએ છીએ. હવે આ જ વસ્તુને આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો કહી શકાય કે વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય ખરેખર આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ 2 મિનિટ જેટલો વહેલો દેખાય છે. એટલે કે વાસ્તવિક સૂર્યોદય એટલે કે આપણે કીધું કે ક્ષિતિજની ઉપર આવે એને વાસ્તવિક સૂર્યોદય કહેવાય અને વાસ્તવિક સૂર્યાસ્ત એટલે ક્ષિતિજની નીચે આવે એને વાસ્તવિક સૂર્યાસ્ત કહેવાય. તો આ વાતાવરણીય વક્રીભવનને કારણે જે વાસ્તવિક સૂર્યોદય છે એ લગભગ 2 મિનિટ વહેલો અને જે વાસ્તવિક સૂર્યાસ્ત છે એ 2 મિનિટ પછી પણ આપણને દેખાય છે. એના પાછળનું કારણ આપણે આગળ આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર, હવે અહીંયા આ વાસ્તવિક સૂર્યોદય એટલે સૂર્ય ખરેખર ક્ષિતિજો પાર કરે છે અને વાસ્તવિક સૂર્યાસ્ત એટલે એ પણ ક્ષિતિજોની નીચે આવે છે, ક્ષિતિજોને પાર કરે છે. અને આ ઘટનાને કારણે જ આપણે કીધું એ પ્રમાણે સૂર્યોદય કે સૂર્યાસ્ત છે એ સમયે સૂર્યની તકતી ચપાટી જેની સપાટી છે આપણને ચપટી દેખાય છે. તમે ઘણી વખત જોયું હોય તો સૂર્યોદય આપણે સનસેટ પોઈન્ટ ઉપર આ સૂર્યાસ્ત જોવા જઈએ છીએ. ઘણી વખત તમે તમારી ટેરેસ ઉપર, તમારી અગાસી ઉપર મકાનની રહેતા હશો ત્યારે સવારમાં વહેલા ઉઠો તો તમને સૂર્યાસ્ત અને સૂર્યોદય બંને તમે સવારે અને સાંજે જોઈ શકો છો. તો ત્યારે તમે ક્યારેક સૂર્યનું અવલોકન કરજો તો સૂર્યની સપાટી ખરેખર ગોળ છે, પણ જ્યારે સૂર્યોદય કે સૂર્યાસ્ત થતો હોય ત્યારે ચપાટી થોડી જે એની સપાટી છે એ ચપટી દેખાય છે. એટલે કે થોડું લંબગોળ જેવું સૂર્યનો આકાર છે એ આપણને જોવા મળશે. અને આપણે કીધું એ પ્રમાણે સૂર્યોદય 2 મિનિટ વહેલો અને સૂર્યાસ્ત 2 મિનિટ પછી પણ આપણે જોઈ શકીએ છીએ. અને એના માટેનું મુખ્ય કારણ પણ આ વાતાવરણીય વક્રીભવન છે એ વક્રીભવનની ઘટનાને આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે વાતાવરણીય વક્રીભવન શું છે એ પણ આગળ જોયું. ત્યારબાદ એના લગતી જે અગત્યની ઘટનાઓ એટલે કે તારાઓનું ટમટમવું અને સાથે સાથે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત આ ઘટના કેવી થાય છે, કઈ રીતે થાય છે એના વિશે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.